બીજી ઇન્ફોર્મેશન ઓસ્ટ્રેલિયાની આપ વાંચતા હશો કે દુનિયાની જો પ્રથમ કોઈ વિદેશી યુનિવર્સિટી હોય એને જો કેમ્પસ એસ્ટાબ્લિશ કર્યું હોય ભારતની અંદર તો એ હતી ડીકિન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની. આઈ રિપીટ, ડીકિન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની. આપ જાણતા જશો. ઓકે, પણ જો તમને પ્રશ્ન પૂછાય છે કે ધ્યાનથી સાંભળો, જો તમને પૂછાય કે એવી કઈ વિદેશી યુનિવર્સિટી છે જેને યુજીસી દ્વારા, આઈ રિપીટ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા મંજૂરી મળી છે અને ભારતની અંદર કેમ્પસ એસ્ટાબ્લિશ કર્યું છે, તો એનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ પર હશે ડીકિન યુનિવર્સિટી, બીજા નંબર પર હશે યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ, ત્રીજા પર હશે વિક્ટોરિયા યુનિવર્સિટી અને ચોથા પર હશે યુનિવર્સિટી ઓફ સાઉથહેમ્પ્ટન. તો તમારો જવાબ હશે યુનિવર્સિટી ઓફ સાઉથહેમ્પ્ટન, જે યુકેની છે, એને યુજીસીની માન્યતા પ્રાપ્ત થયેલી છે અને કેમ્પસ એસ્ટાબ્લિશ ઇવન ઓપન બી કરી દીધું છે ગુરુગ્રામની અંદર, જેની ડિટેલની અંદર આપણે ચર્ચા કરીશું. કેમ કે આપણા જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે ધર્મેન્દ્ર પ્રધાન, એમને ટાર્ગેટ રાખ્યો છે કે 2025ની અંદર 15 ફોરેન યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એ ભારતની અંદર એસ્ટાબ્લિશ કરવાનું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈશું. બરાબર છે? ચલો.